તો એમની અંદર એક નવા પ્રકારની પરિપક્વતાનો પણ સંચાર થશે. લોકશાહીના મૂલ્ય સાચા શું હોય એ પણ એમને ખબર પડશે. એટલે આ બાબતે મેં આદરણીય રાહુલભાઈને આમંત્રણ આપ્યું છે. મને આશા છે, મારા ઓફિસથી એમને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છે, એમના ઓફિસમાં, અને પોસ્ટ પણ ગઈ છે અને ઈમેલ પણ કર્યો છે. મને આશા છે કે આ બાબતે જો તેઓ આવશે તો સમગ્ર કોંગ્રેસનું ભલું થશે. આપ સૌને જાણતા એ આનંદ થશે, મેં પહેલાં પણ કીધું કે ઓલમોસ્ટ તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે. રાજ્યોના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઘણા ગવર્નરશ્રીઓ પણ આ યાત્રામાં પોતે ચાલવાના છે. એટલે પ્રોટોકોલની કોઈ ચિંતા, એમાં પણ ગુજરાત જ્યારે સુરક્ષાના ક્ષેત્રે ગુજરાત મોડલની તો સમગ્ર વિશ્વમાં વાત થતી હોય, માન્ય મુખ્યમંત્રીશ્રીના નામથી મેં એમને એવું કીધું છે કે આપ ચિંતા ના કરો, અમારા મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર વહીવટી તંત્ર આપની સુરક્ષા જળવાય એ બાબતે ચિંતા કરશે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મીડિયા સિવાય કશે ગ્રાઉન્ડ પર દેખાતા નથી, એટલે એમને એ એક અસુરક્ષાનો ભાવ હોય કે હું ત્યાં જઈશ ને બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ તો હશે નહીં, તો મારી સુરક્ષાનું શું? તો એ બાબતે પણ એમને ખાતરી આપી છે. અને આજના દિવસે તો આપણા માટે ખૂબ સારી વાત છે કે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ આજે ગ્લાસગોમાં જે કોમનવેલ્થ પરિષદની અંદર ઔપચારિક રીતે ગુજરાતની બીડ આપણે જીતવાના છે. એટલે ગુજરાત મોડલ અને ગુજરાતની કાયદો વ્યવસ્થા એને તો હવે સમગ્ર વિશ્વ ઓળખી અને ગુજરાત ઉપર ભરોસો મૂકી રહ્યું છે, ત્યારે આ બાબતે તો એમણે નિશ્ચિંત રહેવું જોઈએ.